હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. તમારા માટે ખૂબ જ જરૂરી ચેપ્ટર છે, બરાબર. એનો સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 5, બરાબર ને? ચલો શરૂ કરીએ. તો જો મેં અહીં રકમ લખેલી છે, દાખલા નંબર 5, બરાબર. એમાં આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ. ઓકે ને? તો નીચેનું જે કોષ્ટક છે 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે, બરાબર. આ રીતે આપણને કોષ્ટકો આપેલા છે, આયુષ્ય આપેલું છે કલાકોમાં અને ગોળાની સંખ્યા આપેલી છે, બરાબર. હવે મધ્યસ્થ મેળવવાનું છે, બરાબર. કોનું મધ્યસ્થ મેળવવાનું છે? ગોળાના આયુષ્યનું મધ્યસ્થ મેળવવાનું છે. ઓકે. હવે સૌથી પહેલા આપણે CF સંચય આવૃત્તિ મેળવવી પડશે. એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે, બરાબર ને? ચલો, સૌથી પહેલા શું લખીશું? આયુષ્ય, બરાબર, જે આપણને કલાકોમાં આપેલું છે, બરાબર. એની પછી શું લખીશું? ગોળાની સંખ્યા. શું લખીશું? ગોળાની સંખ્યા, બરાબર. એની પછી CF એટલે કે સંચયી આવૃત્તિ, બરાબર ને? ચલો, ક્યાંથી છે? તો કે આયુષ્ય આપ્યું છે આપણને 1500 થી 2000, પછી 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. ક્યાં સુધી તમને આપેલા છે? 5000 સુધી છે. થઈ ગયા? ઓકે. હવે ગોળાની સંખ્યા લખી નાખીએ. ચલો, આપી છે તમને અહીંયા કાંઈક, પણ તમે એક વસ્તુ જો, એમાં કુલ 400 છે ને? ઓકે. તો CF માં જે જવાબ આવે એ છેલ્લો 400 આવશે. ચલો, સૌથી પહેલા આનું કરી નાખીએ. પહેલા છે 14, પછી આપેલા છે 56, એની પછી 60, એની પછી 86, 74, 62 અને 38. નીચે લખી નાખીએ કુલ, અને આનો કુલ સરવાળો છે ભાઈ 400, બરાબર ને? જો હવે સંચય આવૃત્તિ કઈ રીતે મેળવવાની છે? હવે આપણને ખબર છે, પેલું છે એની 14 જ આવશે, જે હોય એની એ જ આવે છે. પણ આ જે 56 છે એની કઈ આવશે? તો કે આ બંનેનો સરવાળો. 6 ને 4 10, 5 ને 1 6 ને 1 7, 70, 70 માં 60 નાખ દો. ચલો, 6 ને 6 12 ને 1 13 એટલે 130. 130 માં 86 નાખીએ. 6 8 9 10 11 એટલે 216. હવે આમાં 74 નાખી દઈએ. 6 ને 4 10, 8 ને 1 9, 290. એમાં નાખી દઈએ આપણે 62. ચલો, 2 9 10, 9 ને 6 15 નો પાંચડો, 1 એટલે 352. આમાં નાખી દઈએ 48, બરાબર. આમાં નાખી દઈએ 48, બરાબર. 8 ને 2 10, 1 5 ને 4 9 ને 1 10, 3 ને 1 4. ચલો, મેં તમને શું કીધું હતું? આ જે છેલ્લું સ્ટેપ છે એ શું આવશે? તો કે આના કુલ સરવાળા બરાબર આવશે. હવે આપણે જોવું હોય કે આપણે મેળવેલી સંચય આવૃત્તિ સાચી છે કે ખોટી, તો કોના આધારે જોઈ શકાય? તો કે આ જે તમારું છેલ્લું જે સ્ટેપ છે, બરાબર, એ આ જે આવેલું છે એ આવવું જોઈએ. એટલે તમે નક્કી કરી શકો કે તમે મેળવેલી જે સંચય આવૃત્તિ છે એ કેવી છે? સાચી છે, બરાબર. ઓકે. હવે શું લખીશું? તો કે સૂત્ર પ્રમાણે વર્ણન લખીશું. એની પહેલા આપણો મધ્યસ્થ વર્ગ મેળવીશું, બરાબર. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવાનું? પહેલા તો n બરાબર કેટલા છે? 400 છે. તો n ના છેદમાં 2 બરાબર શું લખાય? 400 ના છેદમાં 2 બરાબર 200, બરાબર. તો હવે આ જે 200મું અવલોકન જે છે એ ક્યાં સમાયેલું છે? તો કે જો
200 નું અવલોકન જે છે આમાં સમાયેલું છે. સંચય આવૃત્તિમાં જોવાનું. બરાબર, ક્યાં છે તો કે 216 માં 200મું અવલોકન સમાયેલું છે તો કે હા. તો આ જે છે એ શું થાય, આપણો મધ્યસ્થ વર્ગ થાય. અને એક વસ્તુ જો, સૌથી વધારે આવૃત્તિ પણ જો અહીંયા જ છે. બધામાં એવું જ બનશે કે સૌથી વધારે આવૃત્તિ વાળો જ મધ્યસ્થ વર્ગ હશે. પણ એ જોવું પણ જરૂરી છે કે અહીંયા જે આવે છે અવલોકન એ આમાં સમાઈ જવું જોઈએ. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. ચલો લખીએ. તો આ આપણો મધ્યસ્થ વર્ગ થયો કે નહીં? તો લખીએ કે 200મું અવલોકન વર્ગ 3000 થી 3500 માં સમાયેલ છે. તેથી 3000 થી 3500 એ મધ્યસ્થ વર્ગ છે. હવે શું કરીએ? મધ્યસ્થ વર્ગ મળી જાય પછી કરવાનું હોય વર્ણન. બરાબર, હવે વર્ણનમાં શું કરવાનું? સૌથી પહેલા એલ એટલે શું? અધઃસીમા. કોની અધઃસીમા જોઈએ? ચલો લખીએ કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા એલ બરાબર, ચલો મધ્યસ્થ વર્ગની અધઃસીમા એલ બરાબર શું છે? 3000. બરાબર, એની પછી શું લખીએ આપણે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લઈ લઈએ. બરાબર, લખીએ ચલો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 86. એની પછી જોઈએ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ કઈ લેશો? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ ને? આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF. તો CF બરાબર કેટલા છે જોવું જોઈએ. આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની એટલે 216 ની પહેલાની 130. એની પછી વર્ગ લંબાઈ h બરાબર, જો કેટલાનો ગેપ છે તો કે 500. તો લખી નાખીએ અહીંયા 500. બરાબર, ઓકે. પછી એની પછી જોઈએ સૂત્ર લખીએ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા h. આટલું થઈ ગયા બાદ હવે બધાની કિંમત મૂકી દઈએ આપણે. જો બધાની કિંમત મેળવી છે અને વર્ણન પણ કર્યું છે. L બરાબર 3000, n ના છેદમાં 2 બરાબર કેટલા છે? 200, CF છે 130, F કેટલા છે? 86 અને ગુણ્યા h છે 500. m બરાબર 3000 પ્લસ 200 માંથી 130 બાદ કરીએ વધે 70. બરાબર, એને ગુણ્યા 500 એ આપણે નીચે કરી નાખીએ. ચલો 70 ગુણ્યા 500 કરીએ તો 3000 પ્લસ 7 પંચા 35, 3 0 લગાવી દો, નીચે આવ્યા 86. હવે કરીએ આપણે એનો ભાગાકાર. અહીંયા 35 3 મિનિટ એટલે 35,000 અને 86. બરાબર, ઓકે. ચલો હવે કરીએ ભાગાકારમાં 4 સાથે કરીએ તો 4 છંગ 4 સાથે હાલશે ને? બરાબર, હાલો જોઈએ 24. બરાબર, 4 અઠા 32, 33 અને 34. હા થઈ ગયું. બરાબર, ઓકે. ચલો કરી નાખીએ બાદ બાકી 6. બરાબર, ઓકે. હાલો 6 વૈદે અહીંયા 0 ઉતારી લઈએ નીચે. પણ 60 છે નાની સંખ્યા છે એટલે આપણે બીજો 0 પણ ઉતારી લઈએ તો બીજો અહીંયા મૂકી દઈએ. હવે 6 સાથે ચલાવીએ. 6 36 અને 3, 6 અઠા 48, 49 50 અને 51, 516 આવ્યા.
કરી નાખીએ. બાદબાકી 4, અહીંયા 9, અહીંયા 5, 0 અને 8. પોઈન્ટ લઈએ, 0 લઈએ એટલે 840 છે એટલે 9 સાથે ચલાવીએ. બરાબર, કેમ કે 10 સાથે તો 860 વધી જશે. 9 સાથે ચલાવીએ તો 9 છંગ 54, 9 અઠા 72, 73, 74, 75, 76 અને 77. ચલો કરીએ બાદબાકી. અહીંયા 6, અહીંયા 3 અને 1, 7, 8, 9, 10, 11, 12, 13 એટલે અહીંયા આવશે 6, અહીંયા 7 એટલે 0. બરાબર, હજી 0 કરીએ. બરાબર, હજી 7 સાથે ચાલશે. બરાબર, એમ વધતું જ જશે ને, તો 7ની બદલે આપણે 8 મૂકી દઈએ. બરાબર, તો જવાબ કેટલો આવ્યો જોવું જોઈએ. 406.98 સમથિંગ એમ લઈ લઈએ. બરાબર, ચલો એમ બરાબર 3000 પ્લસ 406.98 કરીએ આપણે સરવાળો બંનેનો, તો 3406.98 આ આવ્યો મધ્યસ્થ. કોનો મધ્યસ્થ આપણને મેળવવાનું કીધો તો લખીએ આમ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.98 મળે. બરાબર, આ રીતે આ પ્રશ્ન જે છે અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.